ફાયરિંગ, 15 લાખની ખંડણી માંગનારને દોષી જાહેર. મેટ્રોપોલિટન કોર્ટ કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત 3 ને સજા સંભળાવશે. 2 આરોપી પહેલાથી જ જેલમાં. સીએમએ અમદાવાદમાં 3.5 કિમી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. ઓફિસ અવર્સમાં આયોજનથી બોપલથી એસજી હાઈવે તરફ ટ્રાફિક જામ, ફાયર બ્રિગેડની ગાડી ફસાઈ. કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ગાંજા કિંગની ધરપકડ. ગુજરાતમાં 12થી વધુ ગુનામાં વોન્ટેડ હતો. ઓડિશાથી બેઠો બેઠો આખા દેશમાં ગાંજાનું નેટવર્ક ચલાવતો હતો. રામોલ હાથીજણ વોર્ડમાં પાણીની લાઇનમાં ભંગાણ. ફુવારા 5 માળ સુધી ઉડ્યા. ફ્લેટમાં રહેતા લોકોના ઘર સુધી પાણી ઉડ્યું. લાખો લીટર પાણીનો વેડફાટ થયો. વેપારીએ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂકતા અદાવત રાખી. સુરતના સારોલીમાં ચાલકે જ ટ્રાન્સપોર્ટમાં વેપારીનો આઈસર ટેમ્પો ફૂંકી માર્યો. આગમાં 16.50 લાખનું નુકસાન. ગાંધીનગર જિલ્લા કોર્ટે આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. ગુજરાત એટીએસે રિમાન્ડ પૂર્ણ થતા 3 આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા હતા.